વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં ગાજરાવાડીના રહીશોનો મોરચો પાલિકામાં પહોંચ્યો હતો। પશુઓ માટે ઘાસચારો વેચી માલધારી સમાજ ગુજરાન ચલાવે છે, ત્યારે ઈદગાહ મેદાન સામે દબાણ શાખાએ કરેલી કાર્યવાહીનો વિરોધ કરવા વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં રહીશોનો મોરચો પાલિકા ખાતે પહોંચ્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી હતી તથા વેપારીને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। વેપારીએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કર્યા હતા। વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કાર્યવાહી અંગે આવી પ્રતિક્રિયા આપી હતી। આ ગાજરાવાડીની મહિલા નથી, મારો પરિવાર છે। મેં પહેલી ચૂંટણી જ્યારે લડ્યો ત્યારથી આ અમુક લોકો એવા છે કે એમના ફાધર મારી જોડે કામ કરતા હતા। અમારા બધાની જોડે મારો પારિવારિક સંબંધ છે। એમની મુસીબત એ મારી મુસીબત છે। સવાલ એટલો જ છે કે સરકાર રોજીરોટી તો આપી શકતી નથી, પણ આ લોકો તાપની અંદર, કડકડતી તાપની અંદર, ઠંડીમાં, વરસાદમાં, જેને તમે ગાય માતા કહો છો, વારંવાર એની પૂજા કરો છો, વારંવાર એના માટે તમે નીકળો છો, અને જ્યારે આ ઘાસચારો વેચતા હોય અને ગાય ભૂખી ગાયોને આ ઘાસ વેચીને પોતાનું પેટીયું ભરતા હોય ત્યારે એમને સતાવવાની જરૂર નથી, એમને વ્યવસ્થા કરવાની જરૂર છે। તમે અચાનક આવીને તોડી નાખી, લીધેલું ઘાસ મફતના ભાવમાં જતું રહ્યું, તમે એના કરતાં એમને કીધું હોત કે તમે પાછળ જતા રહે, જગ્યા સરકારની છે, આગળ છે, પાછળ છે, વ્યવસ્થિત એમનું પેટીયું ભરી શકે, એમની રોજીરોટી ચાલે અને તમારું બી કામ થાય, રોડ બી પહોળો થાય, એ તો એ લોકો બી ઈચ્છે છે, પણ તેમ છતાં પણ નુકસાન કરવાથી કોઈ ફાયદો નથી। મેં ડેપ્યુટી કમિશનર પાસે જઈ એમને વ્યવસ્થિત સમજાવ્યું છે। કમિશનર આવશે એમને બી સમજાય કે ભાઈ એમને પેટીઓ ભરવા માટે એમની રોજીરોટી ચાલે અને એમને ઘાસ વેચવાની વ્યવસ્થા કરી આપો, એવી મારી માંગ છે અને એ માટે હું કમિશનરને બી મળીશ।